શું તમે ગરમીથી કંટાળી ગયા છો? તો તમારા માટે એક જોરદાર અને ખુશ કરી દે તેવા સમાચાર છે. આ વર્ષે ચોમાસું આપણને વહેલું ભીંજવવા આવી રહ્યું છે. જી હા, હવામાન વિભાગ એટલે કે IMDની મોટી આગાહી સામે આવી છે. સામાન્ય રીતે ભારતમાં ચોમાસું 1 જૂનની આસપાસ કેરળ પહોંચતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું આખા 6 દિવસ વહેલું એટલે કે 26 મેના રોજ જ કેરળમાં ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. જોકે IMDના પૂર્વાનુમાન મુજબ આમાં 4 દિવસ વહેલું કે મોડું થવાની શક્યતા પણ રહેલી છે. સૌથી મોટા અને સારા સમાચાર આપણા ખેડૂત ભાઈઓ માટે છે. વહેલા વરસાદને કારણે ખરીફ પાક જેવા કે ડાંગર, મકાઈ અને કઠોળની વાવણી સમયસર અને ખૂબ જ સારી રીતે થઈ શકશે. હવે તમને થતું હશે કે આ આગાહી સાચી જ પડશે? તો ભાઈ, છેલ્લા 21 વર્ષમાં હવામાન વિભાગનો ટ્રેક રેકોર્ડ જોરદાર રહ્યો છે. માત્ર 2015ના વર્ષને બાદ કરતાં એમની આગાહીઓ હંમેશા સચોટ સાબિત થઈ છે. એટલે આ વખતે પણ તૈયારી રાખજો. તો ભાઈ, ગરમીના દિવસો હવે ગણતરીના જ બાકી છે. તમને ચોમાસું કેટલું ગમે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ ખુશખબર તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.